નોન ડેવિલથી તો ક્રેશ માર્કેટમાં હિસ્ટોરિકલી ક્યારે આવ્યો જ નથી. પણ હું તમને કહું છું એક ચોથી સ્ટોરી જે લોકો વાત નથી કરતા, જેની વજહથી કદાચ ક્રેશ આવી શકે. કંપનીનું નામ છે બ્લુ આઉલ. એ એક પ્રાઇવેટ એક્વિટી ફંડ છે, $300 બિલિયન કે એવું કાંઈ. એ લોકોએ રિડમ્શન્સ બંધ કરી દીધા છે. અને એના પછી 3-4 એવી બીજી કોમેન્ટ્રી આવી છે નાના નાના ફર્મ્સની કે અમે અમારું પ્રાઇવેટ ડેટમાં ઇન્વેસ્ટમેન્ટ રીઇવેલ્યુએટ કરીએ છીએ, માર્કડાઉન કરીએ છીએ માર્ક ટુ માર્કેટ. તો સ્ટોરી એવી બિલ્ડ થાય છે કે લો ક્રેડિટ રેટિંગ બોન્ડ્સને પૈસા આપ્યા છે, તો ત્યાં થોડો પ્રોબ્લેમ ક્રિએટ થાય છે હવે. કે તો મની માર્કેટમાંથી ક્રેશ આવી શકે એમ છે. હા, તો એટલે એક ચોથું એંગલ છે જે લોકોને ખબર જ નથી, જે હમણાં વાતો આઈ હેડ નો આઈડિયા અબાઉટ ધીસ. જે એકદમ વેરી નીશ પીપલ હુ આર વેરી ડીપ ઇન ધીસ બિઝનેસ, એ લોકોને ખબર છે કે આ સ્ટોરી કદાચ બિલ્ટઅપ થાય છે.